મુહૂર્તમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ, મારા જેને મને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને બા તરફથી આશીર્વાદ. છોકરાઓ, આજે હું શાક બનાવું છું, છોકરાઓ માટે જ બનાવું છું. તો પહેલાં હું માખણ મૂકું છું. આર્યું માખણ, જો આર્યું આ માખણ મૂકું છું વઘારમાં. આ તેલ મૂક્યું, માખણ ને તેલ બેય છે. માખણે મૂક્યું છે અને તેલે મૂક્યું છે. હાલો, આ તેલ ને માખણ બે આવી જાય ને એટલે હું હમણાં વઘાર દઉં. હમણાં આવી જશે એટલે હું વઘાર મૂકું છું. માખણ ને તેલ બે મૂક્યા છે. તમે જોજો હું કેવી રીતે બનાવું છું એ તમે જોજો. હવે એમાં હું જીરું નાખ્યું. આ જીરું નાખ્યું છે. આ જીરું નાખ્યું. માખણ છે, તેલ છે અને હવે જીરું મૂક્યું છે. સેજ ગરમ થઈ જાય ને આ હિંગ નાખી. હવે આ ડુંગળી નાખો છો. આ ડુંગળી નાખી તમે. આને છે ને થોડીક હું બ્રાઉન થવા દઉં છું. માખણમાં ડુંગળી બની છે. સેજામાં પાણી નાખું છું એટલે થોડીક બ્રાઉન થવા દેવી. સેજા બ્રાઉન થાય ને પછી હું એના અંદર ટમેટાની ગ્રેવી નાખું. અત્યારે હું બચા માટે શાક બનાવું છું પણ અલગ ટાઈપથી બનાવું છું. હજી મારે છે ને ગાર્લિક બ્રેડ બનાવી છે. એનો વિડીયો બનાવીને મૂકીશું. ગાર્લિક બ્રેડનો વિડીયો બનાવીને મૂકીશ. ઘરે બનાવવાની વસ્તુ બહુ ભલે મહેનત પડે તમને પણ વસ્તુ સારી બને. મને શોખ છે ને છોકરાને ભાવે છે એટલે હું બનાવી દઉં. હવે આ બ્રાઉન જેવી થઈ ગઈ છે. હવે એમાં હું આ ટમેટા નાખું છું. આ ટમેટા નાખ્યા મેં, ટમેટાની ગ્રેવી નાખી છે. હવે આ ટમેટાની ગ્રેવી નાખી છે એની અંદર. હવે આદુ મરચાંની પેસ્ટ નાખું છું થોડી. જો આદુ મરચાંની પેસ્ટ છે. આદુ મરચાંની પેસ્ટ નાખી છે. હવે હું મસાલા હમણાં આ ચડવા દઉં છું અને પછી મસાલા કરું છું. આને હું ચડવા દઈશ થોડીક વાર. હાલો, જે આ શાક બને છે, જે આ ગ્રેવી છે, આમાં હું થોડુંક હળદર નહીં નાખું છું. એટલે ગ્રેવી કરીને નાખું છું બધું અંદર. અત્યારે એમનેમ ચડે છે, એમનેમ ચડવા દેવાનું. હવે આ દહીં છે, જે આ દહીં હવે આ દહીં છે આની અંદર હું બધા મસાલા કરું છું. હળદર નાખી, હવે જ આ ધાણા જીરું, હળદર હવે જ ને ધાણા જીરું નાખ્યું છે મેં, ત્રણેય વસ્તુ.
આમાં થોડું પાણી નાખીને લઈ લઉં છું હું. હવે આમાં હું હવે જ નાખું છું હજી. હવે મેં આમાં પાણી નાખ્યું. જો હવે આ ચડે છે ને આમાં મેં માખણનો વઘાર કર્યો છે, તમે જોયું. હવે આ થોડા ગાંઠિયા છે ને, જો આ રહ્યા આ ગાંઠિયા છે એ થોડા ભૂકો કરીને આમાં નાખું છું ગાંઠિયા. ફાફડી ગાંઠિયા હોય તો તમે એનો ભૂકો કરીને આમાં નાખી શકો, ને આ ગાંઠિયાનો ભૂકો કરીને તમે નાખી શકો. જો છોકરાઓ આ શાક મેં નવીન ટાઈપનું બનાવ્યું છે આજે. હવે આની હારે રોટલી. આ કયું શાક હોય મને કહી દેજો, કે આજે એકેય શાક આપણે શાક એકેય લીલોતરી ઘરમાં ન હોય ને, ઘરમાં એકેય લીલોતરી શાક ન હોય તો તમારે આ શાક બનાવી નાખવાનું, એટલે આ શાક સરસ તમારે હાલે, છોકરાને મજા આવે. જે આ શાક સરસ થયું છે, હાઈ ક્લાસ. હવે હું રોટલીનો લોટ બાંધીને બતાવું. હાલો છોકરાઓ, જો લોટ બાંધ્યો છે. આ શાક એવું છે કે તમારે કાંઈ ન હોય ને તો આ ગાંઠિયાનું શાક આવી રીતે બનાવી શકો. જો કાંઈ ન હોય, દહીં ને એવું તો આપણે શાક ને એવું તો ઘરમાં પડ્યું જ હોય. લીલોતરી કાંઈ શાક ઘરમાં ન હોય ને તો આવું બનાવી નાખો, તમારે ટેસ્ટથી હાલે. એટલે જો હવે આ મૂકી દીધા. હવે આની રોટલી બનાવીને બતાવું છું ને અમારે શાક જુઓ. હવે લાવ ચેક કરી દઉં શાક મૂકીએ છે. જો બહુ સરસ બન્યું છે. જો આ ભાજી પાઉં જેવું બન્યું છે, હાઈ ક્લાસ બન્યું છે શાક. બસ હવે હમણાં સૌ કરીને બતાવો રોટલી ઉતારીને. હવે છોકરા, મધસ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને યાદીને આશીર્વાદ. છોકરા, હું આજ કેટલા 2 વર્ષથી આ બ્લોગ બનાવું છું, તો મારો વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. મારે કોઈ જ વાંધો નથી, બધું સારું છે, પણ મને એક જાતનો શોખ છે અને હું આમાં ટાઈમ પસાર કરું છું. અને કોઈ માણસ આગળ વધે ને તમે સપોર્ટ કરો ને તો એને કાંઈ પણ આગળ વધવાનો મજા આવે. તો તમારો સપોર્ટ હોય તો હું આ રસોઈને બધું બનાવું ને તો મને બનાવવું ગમે અને મને આગળ વધવું ગમે. તો તમે મને સપોર્ટ જરૂર કરજો. હું શોખથી બનાવું છું અને છોકરાઓ માટે બનાવું છું. તમે સપોર્ટ કરશો તો હું આગળ વધીશ. તો મને આ બનાવવું બધું બહુ ગમશે. તો આજે હું જો છોકરા માટે જ બનાવ્યું છે. આજે મેં રોટલી બનાવી. આ કઢી બનાવી છે, ભાભીએ બનાવી છે. કઢી અને ભાત બે ભાભીએ બનાવ્યા છે. આ મરચાં તળેલા, અમારે કાયમ આવી વસ્તુ જમવામાં હોય. આ કેળા. પછી આ મેં શાક બનાવ્યું, ખાસ તમને આ શાક બનાવીને બતાવ્યું છે. આમાં મેં વઘારમાં માખણ મૂક્યું છે. એટલે શું છે કે આ શાક તમે માખણ મૂકું ને આમાં તો તમને આનો સ્વાદ આવે, ભાજી પાઉં જેવો સ્વાદ આવે. એટલે આ ભાજી પાઉં જેવું સરસ શાક બનાવ્યું છે. મેં કાંઈ પણ ઘરમાં શાક ન હોય ને તો તમે આ શાક બનાવી નાખો તો હાલે. અને અમારે મીઠાઈ ઘરમાં કાયમ હોય જ, કાંઈક ને કાંઈક અમારે જમીન છોકરાઓને મીઠાઈ જોઈએ. એટલે અમારા ઘરમાં મીઠાઈ કાયમ હોય, કાયમ મીઠાઈ જોઈએ જ. આડે દિવસે અમારે મીઠાઈ રાખવી પડે ઘરમાં. આ કાકડી અમારે દરરોજ આ વસ્તુ બધી હોય. આ ડુંગળી ના મૂળા ના છાશ, જ્યાં મીઠાઈના પેકેટ આવી ગયા. તો જો આ મારી રસોઈ કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક, શેર અને મારો પૂરો વિડીયો જોજો અને સપોર્ટ કરજો. મારા ઘણા સબસ્ક્રાઈબર છે, બધાને હું કહું મારો વિડીયો જોતા હશો અને મારો વિડીયો શેર કરજો ને મને થોડીક આગળ વધારજો. હું મહેનત બહુ કરું છું આ ઉંમરે, પણ તમે મને થોડોક સપોર્ટ કરજો. એટલે મને શું કે મને શોખ છે તો મને આગળ વધવાની ગમે મને. એટલે તો તમે મને સપોર્ટ જરૂર કરજો. હું શોખથી વસ્તુ બનાવું છું ને બચાવ માટે જ બનાવું છું. અને મારો મધર્સ બ્લોગ છે તો મારા સબસ્ક્રાઈબ ને લાઈક ને શેર જરૂર કરજો. બાય બચ્ચો.